પાટનગર ગાંધીનગરમાં આજે 18 સપ્ટેમ્બરની સવારથી 500થી વધુના પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના રહેણાંક દબાણો પર મેગા ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ. સાબરમતી નદીના કાંઠે આવેલા જીબી, પેથાપુર અને ચરેડી જેવા વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ગરીબ પરિવારોના 700થી વધુ કાચા પાકા મકાનોને જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે તંત્રની આ કામગીરી સામે સ્થાનિકોએ ગંભીર સવાલો કર્યા. નાગરિકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું કે મોટા કોમર્શિયલ બાંધકામો અને સેક્ટરોમાં થયેલા પાકા દબાણો સામે આંખ આડા કાન કરીને તંત્ર માત્ર ગરીબોના આશરા છીનવી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ દબાણકર્તાઓને આગામ વહીવટીતંત્ર દ્વારા સરકારી જમીન ખાલી કરવા નોટિસ ફટકારાઈ હતી, જેની સમયમર્યાદા પૂરી થવા છતાં દબાણકારોએ જગ્યા ખાલી ન કરતા આખરે તંત્રને બળપ્રયોગ કરી દબાણો દૂર કરવાની ફરજ પડી હતી.